પાટણની સેઠ એમએન સાયન્સ કોલેજના ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થી કુલદીપ શૈલેષભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે પાટણનું નામ રોશન કર્યું છે. ભારત સરકાર દ્વારા આયોજિત વિકસિત ભારત યંગ લીડર ડાયલોગમાં કુલદીપની વર્ષ 2025 અને વર્ષ 2026 એમ સતત બંને વર્ષે પસંદગી થઈ છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. વર્ષ 2026ના આયોજનમાં પ્રથમ ચરણમાં ભારતભરમાંથી અંદાજે 50 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો, જેમાંથી બીજા ચરણમાં 2.5 લાખ અને ત્યારબાદ રાજ્ય સ્તરીય પ્રેઝન્ટેશન પછી રાષ્ટ્રીય કક્ષાએ માત્ર 45 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં કુલદીપ પટેલે સતત બીજી વાર પોતાનું સ્થાન નિશ્ચિત કરીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બજેટમાં સ્થાન પામેલા મૌલિક વિચારો કુલદીપે અગાઉ રજૂ કરેલા સીલિંગ ટુરિઝમ વેબસાઇટનો વિચાર સંસ્કૃતિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. આ વર્ષે પણ તેમણે મહત્વના વિષયો પર ભાર મૂક્યો હતો. શહેરી મહિલાઓને ક્રિએટર ઇકોનોમી સાથે જોડીને રોજગારીની તકો પૂરી પાડવી, ખેતી ક્ષેત્રે છુપી બેરોજગારી ઘટાડવી, મહિલા સંચાલિત સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યવસાયિક એન્ટરપ્રાઇઝમાં ફેરવવા. દિલ્હી ખાતે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કુલદીપ પટેલે 11-12 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિકસિત ભારતના નિર્માણ માટેના પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. આ સફળતા પાછળ તેણે કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર એલ.એસ. ભૂતળિયા અને સમગ્ર કોલેજ સંસ્થાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. અભિનંદન કુલદીપ, તમારી આ સિદ્ધિ પાટણના અન્ય યુવાનો માટે ચોક્કસપણે પ્રેરણારૂપ બનશે. હું સેઠ એમએન સાયન્સ કોલેજના ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી બેચનો વિદ્યાર્થી છું અને હું વિકસિત ભારત યંગ લીડર ડાયલોગમાં વર્ષ 2025 અને 26 બંને વર્ષ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2025ની અંદર ભારતના યુવાનોની નીતિ નિર્માણની અંદર પ્રત્યક્ષ ભાગીદારી વધે એ હેતુથી કેન્દ્ર સરકારે આ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગની શરૂઆત કરી હતી. કુલ 4 ચરણોની અંદર આ સ્પર્ધાનું આયોજન થતું હોય છે, જેમાં પ્રથમ ચરણની અંદર આ વર્ષે લગભગ 50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા ચરણની અંદર યુવાનોએ પોતાના વિચારો, વિકસિત ભારત અંગેના વિચારોને એક ડોક્યુમેન્ટેશન કરીને રાજ્ય સ્તરે એને સબમિટ કરવાનું હોય છે. મેં એની અંદર શહેરી મહિલાઓને રોજગારી માટે વધુ તકો મળી રહે એ માટે ક્રિએટર ઇકોનોમીમાં જોડવા માટે, ખેડૂતો માટે પ્રચ્છન્ન બેરોજગારીમાંથી એમને બહાર નીકળવા માટે અને સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મહિલા સંચાલિત છે એમને એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવા માટેના વિચારો આપ્યા હતા. ત્યારબાદ રાજ્ય સ્તરે મારી પસંદગી થઈ હતી અને એમાંથી સમગ્ર ભારતમાંથી જે ગુજરાતમાં 45 યુવાનોની પસંદગી થઈ હતી, એમાંથી મારી પણ પસંદગી થઈ હતી અને 11-12 જાન્યુઆરીએ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે માન્ય પ્રધાનમંત્રીશ્રીની સમક્ષ વિકસિત ભારત અંગેના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જે વિચારોને યુવાનોના સારા વિચારો લાગે અને બજેટમાં પણ સ્થાન આપવામાં આવે છે. ગત વર્ષે મારો વિકાસ ભી વિરાસત ભી વિષય હતો, જેમાંથી સિંગલ ટુરિઝમ વેબસાઇટનો વિચાર આ વર્ષે સંસ્કૃતિ મંત્રાલય 2.0 હેઠળ લાવવામાં આવ્યો છે અને આ વર્ષે જે વિચાર રજૂ કર્યો હતો મહિલા સંચાલિત સેલ્ફ હેલ્પ ગ્રુપને એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવા માટે, એ વિચારને પણ આ વખતે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બંને વર્ષ દરમિયાન મને અમારા સેઠ એમએન સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર એલ.એસ. ભૂતળિયા સાહેબનો માર્ગદર્શન મળ્યું હતું અને સંસ્થાનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.